दोस्तों आम रास्ते पे अगर कोई आम आदमी जाता है शराब पी के या गाड़ी चलाता है तो पुलिस वालों के हाथ लग जाता है तो बुरी तरह से पीट जाता है। और हम देख सकते हैं कि कोई भी आम इंसान को पुलिस वाला बहुत ही स्ट्रिक्टली तरीके से बिहेव करता है और गाली गलौज भी करता है। पर जब एक पुलिस वाला ड्रिंक करके एक्सीडेंट करता है या किसी को मार देने के मरते मरते उसके हाथों को बचता है तो भी पुलिस वालों को, क्योंकि वो पुलिस वाला है ना, इसलिए उसके साथ कुछ अलग ही बिहेव किया जाता है, उसको अलग ही सर्विस दी जाती है। पर जब सामने से कोई पब्लिक इकट्ठी हो जाती है और उसके ऊपर एक्शन लेती है तब भी उसके साथ मतलब कि एक गुनहगार की नज़र से नहीं देखा जाता है। गुनहगार तो हम ही बनते हैं आम आदमी। तो देख लीजिए ऐसा ही कुछ हुआ कि जब एक पुलिस वाले ने शराब पीकर गाड़ी ठोक दी तो क्या हुआ उसके साथ। फिर भी पब्लिक इकट्ठे हो गई, फिर भी उसको कितनी अच्छी सर्विस दी जा रही है। देखिए प्लेट भी लीजिए। क्या यार ट्रैफिक लूज है। अरे नीचे बेसाड़ो, नीचे बेसाड़ो, आरोपी ऊपर ना જોઈએ। જવાબ નથી આપતા, પૂછ્યું જવાબ આ ટ્રાફિક નું પોલીસ સ્ટેશન છે, ટેસ્ટર હોવું જોઈએ કે ના હોવું જોઈએ તમારી પાસે? અરે આમને ટેસ્ટર કેટલી વારમાં મંગાવશો બોલો? આ આર્યો વિડીયો ચાલુ છે, લાઈવ જ છે। તમે થોડાક નહીં, તમે પેલા જવાબ આપો। અમારો વિડીયો ઉતારે છે, આમ જનતાનો, આરોપીનો નહીં। એ અમારો ઊંધો વિડીયો ઉતારે આ પોલીસ વાળા। કામ તો કરવા। અરે ભાઈ કોઈ નથી। અમે શિસ્તાથી જ વાત કરતા હતા। કલાકથી શાંતિ પકડી લો, એટલા જોરદાર સેન્સ હોય છે ને। હવે આદત હવે તમારે ટેસ્ટર નથી આવતા સાહેબ। સેજ બે નાકની શરમ રાખો, બે નાકની શરમ રાખો। આની જગ્યાએ તમારો છોકરો હતો શું થાય? ભગવાન કરે ના થાય પણ તમારા ઘરવાળા જો ના થાય। એક સેકન્ડ આની જગ્યાએ આ ભાઈની જગ્યાએ હું બેઠો, આ ભાઈની જગ્યાએ હું, તમે મને અહીંયા બેસાડો એમ નહીં, તમે મને અહીંયા બેસાડો। તમે ડિપાર્ટમેન્ટમાં ટેસ્ટર કેમ નથી છે? તમે યાર મને મારી તોડ દીધા। આની લાતો લાકડીઓ મારી હોય। આ અમારો રિપોર્ટ લેતા નથી અને સામે પેલા પીધેલા પોલીસ વાળો જે ઓફ ડ્યુટી હતો એનો વિડીયો લે છે। સાહેબ તમે પ્લીઝ પેલા વિડીયો લેવા દો ને। એને પેલા નીચે બેસાડો, એને પેલા નીચે, તમારે નીચે બેસાડા છે કે નહીં બેસાડા એને? એ ભાઈ નીચે બેસી જાય। ટ્રાફિક પોલીસ ડિપાર્ટમેન્ટમાં 2 કલાક થયા, ટેસ્ટર કેમ છે? તમે એના આરોપી તરીકે નીચે બેસો। નીચે બેસાડો, ફરિયાદ ટાઈપ કરી ફટાફટ એક વિધિમાં આગળ વધો। લખાઈ દો ને કે આરોપીને નીચે નથી બેસાડતા ભાઈ। પોલીસ વાળાને અલગ ટ્રીટમેન્ટ મળે છે। આ પોલીસ વાળો પીધેલો છે એને અલગ ટ્રીટમેન્ટ આપે છે। આ બધા સાહેબ છે, કોઈ એક્શન લેતા નથી પેલા। અને એક્સેપ્ટ કરતા નથી કે હા, અને એમની પાસે ટ્રાફિકમાં કોઈ જ ચેકિંગ માટે કશું છે નહીં સામાન। તમે શું લખ્યું? અંકલને વંચાય પહેલા। અંકલ તમે ફરિયાદ વાંચી લો। અરે વાંચાવ સાહેબ, વાંચાવ તો બને ને તમારે, અમારો રાઈટ નથી વાંચવાનો, સાંભળવાનો। હા તો તમારે કેવું તો પડે ને। હા લો વકીલ સાહેબ વાંચો। આપ અંકલ આપણે છે ને મેડિકલ રિપોર્ટ મારવાનું કેમ નથી? સાહેબ અમારે મેડિકલ રિપોર્ટ પહેલા પછી કરાવીશું, પહેલા ફૂંક મારવાનું લાવો। અહીંયા અમારે જોઈએ છે, અમારી સામે કરાવું છે, પહેલા ફૂંક મારવાનું લાવો। ફૂંક મારવા પહેલા ફૂંક માર। આ સાહેબ અમને ના પાડે છે, રોકે છે। એટલે ફૂંક મારો તારું બેસ પણ અમારે પહેલા ફૂંક મરાવી છે ના, અમારે પહેલા અરે અમારે નથી પૂછવું, પણ તમે પહેલા ફૂંક મરાવો। સાધારણ માણસને ફૂંક મરાવજો ને તો અત્યારે સાધારણ માણસ છે, તમે તમારા વિબંધનો સાથ આપી રહ્યા છો। હા નહીં, એટલે જ વિડીયો બધું ચાલુ છે। પહેલા ટેસ્ટર લઈને આવો। ના ના ના, તમે સાહેબ પહેલા ટેસ્ટર લઈને આવો, પછી એને જવા દેજો। મારી ઈચ્છા નથી મેડિકલ હવે હું સાહેબને ચોખ્ખું કહું છું કે પહેલા ટેસ્ટર લાવો, ટેસ્ટરમાં ચેક કરો અને પછી સિવિલ લઈ જાઓ અને રિપોર્ટ કરાવવા માટે। પહેલા ટેસ્ટરમાં ચેક કરવાનું। હા બધા કરતા સાહેબ આ વિડીયો કાલ સોશિયલ મીડિયા પર થઈ જશે, અપલોડ એટલા કરતા રહેવા દો। તમે આ વિડીયોમાં જેટલું બોલે તમારું નામ શું છે? હવે બધા મૂકો, પહેલા ટેસ્ટર લાવો। તમારું નામ શું છે સાહેબ? બાબુભાઈ આખા? તમારું નામ આખું નામ સાચું નહીં, બેચ નંબર છે। પહેલા તમારો બેચ નંબર બતાડો। પહેલા મારે ફૂંક મારીને ટેસ્ટરમાં ચેક કરાવવું છે અને પછી સિવિલ સારવાર કરાવી છે। સાહેબ તમે વાત નથી સાંભળતા મારી। ના, પહેલા ટેસ્ટરમાં ચેક થશે। ના ના, કેમ ના થાય? અમે કહીએ છીએ ને। લોકલ પીપલ નું કેમ ચેક થાય છે? ના 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 એને ના ના ના, તમે ઉભા રહો। આ બધા આપી દો અત્યારે। સાધારણ માણસ સિવિલ લઈ જાઓ છો યાર। એક મિનિટ તમે સૂંઘીને નાખી દો છો અંદર। પહેલા ટેસ્ટ
સાહેબ જોજે મારે એમને બહાર તો નહીં જવા દે. અમારે પહેલા સાહેબ ટેસ્ટરમાં ચેક અમારે રિપોર્ટ કરાવવાનો છે પહેલા ટેસ્ટર. ટેસ્ટર તમારે એમને નથી બચાવવા છે તો ટેસ્ટર સિવિલ સિવાય સરકારી સર્ટિફિકેટ સિવાય માન્ય નથી કોર્ટ. આ તો તમે લોકો અમારી જોડે અમને ટેસ્ટર થી પકડીને અમારી જોડે પૈસા કેમ ઉપાડો છો? રોડ પર પકડો તો બધાને પકડી સિવિલ લઈ જશો ને એ સૂંઘીને નથી કરતા. ટેસ્ટર જોઈએ છે. હા મંગાય. ભાઈ કઈ નથી કરવું, પોલીસ સ્ટેશનને ટેગ કરો અને ઇન્સ્ટાગ્રામ પર ભાઈને ટેગ કરો. આવી જ રીતે કોઈ પણ વ્યક્તિ બારે દારૂ પીતા પકડાશે તો તમે ટેસ્ટર થી ટેસ્ટર થી ચેક કરશો તે માન્ય નહીં ગણે? ના સેના માટે નથી જવા જ નથી માન્ય નહીં. સિવિલ બિલ અરે ના ઉતરે ને કેવી રીતે ઉતરે? હા વાંધો નહીં પેલા ટેસ્ટર લાવો. મંગાવો ટેસ્ટર તો આવી જાય. ટેસ્ટર લાવો. એ જેની તમારું નામ શું છે? બાબુભાઈ શું નામ છે તમારું આખું નામ અને બેચ નંબર? કોન્સ્ટેબલ બાબુભાઈ હા અને બેચ નંબર કહી દો ને દાદા. સાહેબ તમે અરે તમને કહેવામાં તકલીફ પડે. સાહેબ તમે બોલી જાઓ. તમે પોતાનું નામ આપતા નથી. ના સાહેબ નામ બોલી જાઓ. આપા બોલો જોરથી બોલો ને પણ તમે જોરથી બોલો અમને નથી વંચાતું. નામ તમારું વિડીયોમાં અમને નહીં આખું નામ બોલો અને બેચ નંબર બી બોલો. સારવાર તમે સાહેબ કરાવી લઈશું. હા તમારું નામ સાહેબ તમે દાંત છે ના કાઢો છો આપણે મસ્તી થોડી ચાલે છે. હા સાહેબ આવી ગંભીર પરિસ્થિતિમાં હશે સ્થિતિમાં હશો જ. અને આ પોલીસની આખો ચલાવીને આરોપી છે. હા હજુ સાંભળો. અરે આ તો નજીકથી વિડીયો લે ખબર પડે ને. લઈ જાઓ ચલો સાહેબ. ના નથી આપણે ટેસ્ટર લાવો. નહીં જવાતું. તમારી વાત મારવાનું નથી. આંખો નીચે રાખ. 2 મિનિટ એ લખીને આપી દે. હા. ફૂંક મારવાનું નથી. લાવ લખી દો. કે અમારી પાસે ફૂંક મારવાનું નથી. ના થાય ને સાહેબ અમે ગાડા થોડી છે. લખી દો તો. હા સાહેબ એવું કહે છે કે સિવિલ સિવાય કોઈ સારવાર થાય નહીં, એમની પાસે ફૂંક મારવાનું નથી અને ફૂંક મંગાવવા માંગતા નથી. આ રીતે છે ને એ લખી રાઇટિંગ ના દો. સિવિલ સિવાય કોઈ સારવાર નથી થતી.